સાબરકાંઠા જિલ્લામાં આગામી વસ્તી ગણતરીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। જિલ્લામાં કુલ 16 સ્થળોએ ગણતરીદાર અને સુપરવાઇઝરોને તાલીમ આપવામાં આવી રહી છે, જે 11 મેથી શરૂ થઈ 20 મે સુધી ચાલશે। જિલ્લાના 8 તાલુકાઓમાં 1 જૂનથી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે। આ માટે કુલ 2669 કર્મચારીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં ગણતરીદાર અને સુપરવાઇઝરોનો સમાવેશ થાય છે। તાલીમ સત્રો સવારે 9:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી યોજાઈ રહ્યા છે, જેમાં કલેક્ટર, અધિક કલેક્ટર અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ પણ હાજરી રહી માર્ગદર્શન આપી રહ્યા છે। હિંમતનગરના ટાવર ચોક સ્થિત હિંમત હાઈસ્કૂલમાં 11 મેથી તાલીમ શરૂ કરવામાં આવી છે, જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે। પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ સહિતના તાલુકા મથકો પર પણ તાલીમ કેન્દ્રો કાર્યરત છે। સાબરકાંઠા જિલ્લામાં વસ્તી ગણતરીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્રે હિંમત હાઈસ્કૂલમાં તારીખ 11 થી 13 પ્રથમ તાલીમ સેશન છે, બીજું 14 થી 16 તારીખ સુધી અને ત્રીજી 18 થી 20 તારીખ સુધી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। મારી હિંમતનગર તાલુકાના તમામ નાગરિકોને વિનંતી છે કે ગણતરીદાર તથા સુપરવાઇઝર આપના ઘરે આવે તો એમને સાચી માહિતી આપશો અને વસ્તી ગણતરીની કામગીરીમાં સાથ સહકાર આપશો।